હલો દોસ્તો, જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં છો. હું પણ મજામાં. આજે તારીખ છે 17 જુલાઈ 2024 અને સવારના 9 વાગ્યા. મસ્ત ગામની સવાર પડી ગઈ અને બહુ મજા આવે એવું વાતાવરણ છે. અમે આવી ગયા અમારા ગામ બુધેલ કાલે સાંજે 8 વાગે. એટલે સરસ મજાની મજા આવી. જો બેસી ગયા ઈંડોળે. પછી અમારા ઘરની ટૂર કરાવશું. જો અમારા પ્રથમ આવી ગયો છે. પ્રથમ જય દ્વારકાધીશ. મજા આવી. મજા આવી. ગામડે મજા આવે. હા, અમને અહીંયા ગામમાં બહુ મજા આવે. એટલે અમે અવારનવાર એમનો નાટો મારવા આવ્યા કરીએ. કાંઈ કામ ન હોય તોય આવી જાય. તો સૌથી પહેલાં લઈ લઈએ આજનો સુવિચાર. આજનો સુવિચાર છે, લોખંડ બહુ કડક હોય છે, તેને કોઈ તોડી નથી શકતું, પણ લોખંડને તેનો કાટ જ તોડી નાખે છે. એ જ રીતે માણસને કોઈ હરાવી નથી શકતું, પણ માણસને તેના નબળા વિચારો જ હરાવી દે છે. એટલે એનો ભાવાર્થ છે કે હંમેશા સારા વિચારો કરો અને સારું વિચારો આચરણમાં મૂકો, તો માણસને કોઈ હરાવી ન શકે. મસ્ત સુવિચાર છે, જીવનમાં ઉતારવા જેવો. અને હવે આપણે જવું છે ગામમાં. બુધેલ ગામની સફર કરાવીએ તમને. થોડી વસ્તુ લેવાની છે, લેતા આવીએ. જાવું ને? હા, હાલો. હાલો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. હાલે જવા. ઉપર ટ્યુશન ચાલુ છે. જો ચપ્પલ કર્યા બાળકોના ઉપર ટ્યુશન ક્લાસમાં. આ મારા ખાલસાનું છે. મસ્ત કેકોર. જો લીંબુડી છે. બહુ લીંબુ આવ્યા. મજાનું અમારું ગામ છે, હરિયાળું, ગૌરવવંતું. તો આજે તમને અમારા ગામની મુલાકાત કરાવીએ. આ અમારા ઘર છે, મારા ભાગમાં આવેલા. અને આ ઘર જે છે, આ બે મારા મોટભાઈના આ બધાનું વચ્ચે ચા પીવી ચા પી લીધી. બે વિડીયો ઉતારે. હા, સારું. બધા એ મજા કરે. જો લાલુ વચ્ચે આવી ગયો હતો. લીલીના પાન આવ્યા. ભગવાન ભોળાનાથ કાલે વાત છે. હા, તમારે કારખાને મોડું ન થાય અત્યારે કે મોડા જ ખોડીએ પછી એની અત્યારે રામ. હા, એમ ગાડી અંદર હાલે ને મોટી ગાડી. જો આ અમારા ગામનો લીમડીવાળો શોખ છે. લીમડીવાળો ઓટલો કહેવાય. અમારા જૂના ઘર અહીંયા. મારું બાળપણ આ લીમડીવાળા શોખમાં રમવામાં વીતેલું. મસ્ત. આ વર્તેજવાળો જૂનો રોડ છે. જૂની ખરીદી ચાલુ કરીશ. જૂની ખરીદી ચાલુ કરીશ. તો આ અમારા જૂના ઘર છે. આ સંવંત 2007માં બનેલા છે. એટલે 75 વર્ષ થવા આવ્યા હવે. જૂની ભગવાનની, હનુમાનજીની રણ. જોવા અમારી જૂની મેળી છે. મારા દાદાની 5 ભાઈઓ હતા. એ 5 ભાઈની એક એક મેળી હેઠ ઉપર. સામે જ્યાં દેખાય ત્યાં અમારું જૂનું ઘર હતું. આ મેળીમાં એ તો હવે પડી ગયું. મસ્ત ગામડાના જૂના મકાન છે. સારું એક સારું રાખે બાપરે. તમને સારું નથી સાચી.
જૂના ઘર અહીંયા અમારું ઘર હતું. કેટલું કાઢવાનું તો પહેલાંના જમાનામાં લાકડામાં આવી નકશી કામ કરાવતા. જૂના દેશી પટારા, દવા ઉપરનો માણસ આ મેળી જૂનું વાણી એમને લાકડાનું છે બધું બાંધકામ. આગનું લાકડું એ સમયમાં વાપરેલું. લાકડાની સીડી ઉપર મેળી ઉપર જવાનું. અમારું જૂનું ગામ છે. આમાં સમેટીનો શોખ સમેટી હતી. સમેટી એટલે રહેશે. અમારે ઈસુભાઈ સુખડિયાની દુકાન ગામમાં જૂનામાં જૂની. હું નાનો હતો તે પહેલાંની અહીંયા લોકો કરિયાણું લેવા આવે. બહુ તડકો. હા અમારું જૂનું ગામ. આ બુધેલનું રામજી મંદિર છે. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન. બોસરાજીનું મંદિર છે માતાજીનું. અમારે બોસરાજી ગામના માતાજી. નવરાત્રિમાં 9 દિવસ ઉત્સવ હોય, નાટક હોય. મોળાકતનું પૂજન હાલે છે. ગામની નાની બાળાઓનું મોળાકતનું વ્રત હોય એનું પૂજન ચાલુ છે. ગામનું ભોળાનાથનું મંદિર છે. ઉજેલનું બસ સ્ટેન્ડ. આ ભાવનગર તળાજા મહુવા સોમનાથ રોડ જૂનો. આ પાદરમાં અમારા સતી માતાનું મંદિર છે. નિશાળ છે અમારે જુગલદાસ દામોદર મોદી શાળા છે, પ્રાથમિક શાળા. આ પ્રાથમિક શાળામાં હું ભણેલો છે 1 થી 7 ધોરણ. રોડ હાઈવે નવો બન્યો એ ગામની બારોબાર બાયપાસ નીકળી ગયો એટલે ગામમાં વાહનો ઓછા દેખાય. બુધેલ ગ્રામ પંચાયત કચેરી છે. સિક્યો છે. અમે ગંગાભાઈના સર્કલ છે. સિક્યો એટલે કહેવાય. સામે જે રોડ ગયો એ વચ્ચે જ બાજુ જાય. આ તળાજા મહુવા હાઈવે. અને આ અમારા બુધેલમાં એક જોડે વસ્તુ બધી મળી રહે. મોટું ગામ, ભાવનગર નજીકનું. અમારા ગામના ડૉક્ટર સાહેબ છે. અલંગવાળાના દવાખાનાના નામથી દવાખાનું છે. નાના મોટા રોગ હોય ગામના લોકોને તરત સારવાર મળી જાય. સાહેબ શું નામ તમારું? વૈષ્ણવ સાહેબ છે. યસ. હવે પછી આવશું, અત્યારે નહીં. હા, અમારે ઘર બાજુ હીરાનું કારખાનું હાલે છે. ડાયમંડ કટેલ. મશીન જે છે બધું. આ ઘંટી આની ઉપર ડાયમંડ પોલિશિંગ થાય. એમ રોજ જોવો. હું બોલે હું આપણા સબસ્ક્રાઈબર છે. હા, જય દ્વારકાધીશ. માંગો 20 આપે 30. હા 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 હા. આપણે આવી ગયા ઘરે. હજી તો ગામની અડધી ટૂરે નથી થઈ. બપોર પછી પૂરી ટૂર કરાવશું. બેસી ગયા. પવન આવે સારો અને લાઇટ વહી ગઈ. સુરજેલામાં ખાટલો ઢાળીને બેસી ગયા. લાઇટ વહી ગઈ.
અને અહીંયા ડેલામાં પવન સારો આવે છે. હવે આવી લાગે છે આવી ગઈ વાત. જનરેટર બંધ છે. તો અમારે પ્રથમ બે જશે. મસ્ત મજા કરીએ. રસોઈ હમણાં બનાવવાનું છે. સરસ છે દાળ ભાત હા, ગુજરાતી લંચ બનાવવાનું છે. રોટલી કરવાની છે શાકની એવા બપોરની જમવાની તૈયારી ચાલુ કરી દીધી છે મારે. શું બનાવે છે? દાળ ભાત પીવાનું શાક રોટલી. અરે વાહ, બોલો. કાલે આવ્યા અમે અહીંયા બધો સામાન નાખ્યો. આવી ત્યાં રસ્તામાંથી ખાલી દૂધની થેલી લેતી આવી. બાકી બધું અહીંયા તો હોય. રોટલા હા, અનાજ રાખી રોટલી મસાલા હોય અહીંયા. દળેલો લોટ લેતા આવી. કેમ? દાણા હોય પણ રોજ કાપવા ક્યાં કરવાના? સુરત જેવું જ હુજીરા અહીંયા. તો હું જમીન ઉભો થયો અને એને જમવાનું ચાલુ છે. ગુવારનું શાક, દાળ ભાત, રોટલી, કેરીનો રસ. કેરી ભાત સુરતથી લેતા ત્યાં પડી. હા, મસ્ત મજા આવી. ગામનો જૂનો સ્વાદ આવ્યો. હાલો આજ જમવું હોય તો આવો. આપણે આવી ગયા બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડમાં અમારા મિત્રની દુકાન છે, નિલેશભાઈ શાહ. કેમ છે? મજામાં? જો અમે સાથે ભણતા અહીંયા બાગરમાં સ્કૂલ છે, જુગલદાસ મોદી સ્કૂલ, એમાં. હા, મસ્ત મજાના માણસ છે. આ બાજુ કિશોર બાપુ બેઠા છે, અમે સાથે ભણતા કિશોર બાપુ. તો બસ સ્ટેન્ડમાં અમારા રાજુભાઈ ગોયલની દુકાન છે. બહુ મોટી દુકાન છે, હારી હાલે. આપણા મિત્ર છે. જય માતાજી. રોડની સામેની સાઈડનો વિસ્તાર બધો જોવા રામદેવપીરનું મંદિર છે. એ વિસ્તાર બધો ઇન્દિરાનગર છે, એટલે મફતનગર અમારા ગામનું કહેવાય. બહુ મોટો વિસ્તાર. જો આ અમારા ગામની હોસ્પિટલ છે ટ્રસ્ટીની. 24 કલાક ઇમરજન્સી સારવાર ચાલુ હોય અને વિના મૂલ્યે હોય અથવા તો નજીવા દરે સારવાર મળે. બધા રિપોર્ટ થાય. આ સામે દેખાય એ બુધેલ બસ સ્ટેન્ડથી આગળ ભાવનગર બાજુ જઈએ ત્યાં હોસ્પિટલ આવે. આપણે આગળના વિડીયોમાં હોસ્પિટલનો આખો વિડીયો ઉતારેલો છે. જુગલદાસ દામોદર મોદી એ છોકરાઓની છે, બોયઝ શાળા. અમારા કન્યા શાળા. અમારે ગોપી 1 થી 3 ધોરણ અહીંયા કન્યા શાળામાં ભણે. હોસ્પિટલની બાજુમાંથી જે રસ્તો ગયો એ ઇન્દિરાનગર મફતનગર છે. આ રામદેવપીર બાપાનું મંદિર છે, હોસ્પિટલ, અને એની બાજુમાં કન્યા શાળા. ગામનો સરસ ઠાકોરજીનું મંદિર છે, મુરલીધર મંદિર. હા, ના દર્શન કરી લીધા. અમારા બાપુ બેઠી ગયા છે સોરામાં. એમ મોટા મગનભાઈને ઓળખતા હશો? મોટા મગનભાઈને ઓળખતા હો? હું સૌથી નાનો.
હા કલ્યાણભાઈ એકાવાળા. હા આપણે આ બુધેલ દરબાર સમાજની વાડી છે. અને આ રાસામુંડા માતાજીનો મઠ છે. ક્ષત્રિય ગોહિલ પરિવાર બુધેલ. આ અમારે દરબારગઢ કહેવાય. બહુ મોટી વાડી બનાવી. આ બાજુ રામનગર છે. રામનગર એ બહુ મોટો વિસ્તાર છે. આ રોડ જે સીધો જાય એ રામનગર, એ આમાં ભાવનગર રોડે મળી જાય. આ બાલ મંદિર છે આ બાજુનું. ને અમારે રીધુન ગોપી બાલ મંદિરમાં આવતા. તો આપણે રામનગરમાંથી સીધા આવી ગયા વર્તેજ રોડે. અમારો જૂનો વર્તેજ રોડ છે. ગામના મળી ગયા છે રિક્ષાવાળા ભાઈ, આપણે સબસ્ક્રાઈબર છે. જો આ એક ડેલોમાં અમારા દાદાના 5 ભાઈઓમાંથી સૌથી નાના ભાઈ હતા એના ગોપદાદન ડેલો. આ વચ્ચેનો છે કાળુ દાદન ડેલો, અમારા ભાઈઓ કાકા દાદા. જો કાકીની બે ગયા છે. જો આ ડેલો માવજી દાદા ડેલાવાળા પરિવાર કહેવાય. જો અમારા દિલો છે પટેલ મેડિકલ. આરકે બુધેલનો બ્લોક આપણે ડેઈલી સર્વિસ જોવું છે. હું વાત કરે જો ડેઈલી સર્વિસ જોવાનો એટલે હા પટેલ મેડિકલના નામનો મેડિકલ આકે આરકે બુધેલ બ્લોક વાળા ભાઈ અમારા કાકા થાય છે. આપણે ડેઈલી બ્લોક હોય આપણે મજા આવે. મજા આવે ને? હા હા જય જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. માગો વીસ ને આપે. દિલીપભાઈને ડાયાબિટીસ હતું. રિવર્સ કરી નાખી. હા રિવર્સ કરી નાખ્યું ડાયાબિટીસ. વગરનું જીવન થઈ ગયું છે આપણું અત્યારે. રોજનું 10 કિલોમીટર સાયકલ આપે. દરરોજ ડેઈલી 10 કિલોમીટર 12 કિલોમીટર 15 કિલોમીટર ઓહો આરામ એટલી એનર્જી આવી ગઈ. અરે વાહ. અને લોકોની પણ મદદ કરીએ. દવા વગરનું જીવન આપણે કરીએ. આ બુધેલનું શાક માર્કેટ છે. રોજ તાજા શાકભાજી આવી જાય આજુબાજુના ગામડામાંથી ખેડૂતો લઈને વેચવા માટે. આપણે શાકભાજી લઈ લઈએ. જો અમારા એ આવે છે પડોશીમાં બેસવા ગયા હતા. આજ પડી હવે ચાઈ કરે. જો અમારે એની ગોરખીના આપણે રીંગણા લાવ્યા દેશી રીંગણાનું શાક અને ભાખરી બનાવવાની છે. હા દૂધવાળા જેવા આવે. તો રસોઈ થઈ ગઈ તૈયાર કેમ? જો રીંગણાનું શાક, ગોરખી રીંગણા, ઠીક, ભાખરી, તળેલા મરચાં અને ઘરઘરાવ દૂધ ભેંસનું. હા ઘરઘરાવ દૂધ ફોન કરો એટલે દઈ જાય. અને ચોખ્ખું. ચાલો તમારે વાળું કરવા હોય તો આવો. દેશી મસ્ત મજા આવે. ચાલો જમી લઈએ. આખો દી બહુ મજા આવી. ગામમાં આસ્તો ફર્યા, નવા જૂના બધા માણસો મળ્યા. હા અને આખા વિલેજ ટૂરની અમારા બુધેલ ગામની ટૂર કરી આપ સર્વને કરાવી. તો વાળું પાણી કરી લીધા અને હવે વ્લોગ પૂરો કરીએ. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. મળીએ નવા વ્લોગમાં. ગુડ બાય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.